સૌપ્રથમ વિદ્યુત ડાયપોલ કોને કહેવાય એ વિદ્યુત ડાયપોલ વિશે જે બેઝિક માહિતી છે એની આપણે ચર્ચા કરીએ. ઇલેક્ટ્રિક ડાયપોલ ગુજરાતીમાં વિદ્યુત દ્વિધ્રુવી, પણ અહીંયા વિદ્યુત છે એ ગુજરાતી છે, ડાયપોલ છે એ ઇંગ્લિશ છે. ખરેખર ગુજરાતીની અંદર વિદ્યુત દ્વિધ્રુવી હોવું જોઈએ, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર વિદ્યુત ડાયપોલ શબ્દ વાપરેલો છે એટલે આપણે વિદ્યુત ડાયપોલ વાપરશું. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? ડાયનો મતલબ થાય છે બે અને પોલ એટલે ધ્રુવ, એટલે વિદ્યુત દ્વિધ્રુવી આવું કહેવામાં આવે છે. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણે કરવી હોય તો એ કેવી રીતે થાય છે એ જોઈએ. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. જોજો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા શું થાય? એકબીજાથી પરિમિત અંતરે રહેલા, પરિમિત એટલે ચોક્કસ માપી શકાય તેવા, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ધારો કે બે વિદ્યુત ભારો, એક પ્લસ ક્યુ અને બીજો માઇનસ ક્યુ, તો આ બંનેના મૂલ્યો સમાન. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને પ્રોટોનનો વિદ્યુતભાર લઈએ, ઈ પ્લસ અને ઈ માઇનસ, તો આ બંને સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો કહેવાય. આપણે વિદ્યુતભાર માટેની સંજ્ઞા ક્યુ લઈએ છીએ, એક પ્લસ ક્યુ છે, બીજો માઇનસ ક્યુ છે. આ બંને વિદ્યુતભારો ધારો કે એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા છે. 2a એટલા માટે કે એના બે ભાગ સરખા થાય, એ. આ કેન્દ્ર છે ડાયપોલનું, એનું મધ્ય બિંદુ સેન્ટર પોઈન્ટ. તો એક માઇનસ ક્યુ અને બીજો પ્લસ ક્યુ, આવા બે વિદ્યુત ભારો એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા છે. આ તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ. પણ જે રિયલ ડાયપોલ હોય, વાસ્તવિક ડાયપોલ હોય, એની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અતિ સૂક્ષ્મ એંગસ્ટ્રોમના ક્રમનું હોય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, મીઠાનો જે અણુ છે, આ એક આયોનિક સંયોજન છે. Na પ્લસ આયન અને Cl માઇનસ આયન આયોનિક બોન્ડ વડે જોડાઈ અને આ અણુ બનેલો છે. તો મીઠાનો અણુ છે એ એક ડાયપોલ છે, કારણ કે Na પ્લસ અને Cl માઇનસ, તો Na પ્લસમાં એક પ્રોટોન વધારાનો છે અને Cl માઇનસ આયન એમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે. એટલે આનો વિદ્યુતભાર પ્લસ ઈ છે, આનો વિદ્યુતભાર માઇનસ ઈ છે. એટલે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું તંત્ર કહી શકાય. આ વિદ્યુત ડાયપોલ છે. આવી રીતે HCl નો જે અણુ છે, H પ્લસ અને Cl માઇનસ આયન, તો એ એક વિદ્યુત ડાયપોલ છે. એટલે વાસ્તવિક જે ડાયપોલ છે એમાં ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અમુક એંગસ્ટ્રોમના ક્રમનું હોય. હવે ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રા
તો વિદ્યુત ડાયપોલના કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય, કોઈ પણ એક, આનું મૂલ્ય પણ ક્યુ જ થાય, આ ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય પણ ક્યુ જ થાય. સંજ્ઞા બેયની અલગ છે, મૂલ્ય બેયનું સરખું છે. તો કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરનો ગુણાકાર એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ બરાબર કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ડાયપોલ મોમેન્ટ માટે આપણે સંજ્ઞા વાપરશું પી, સ્મોલ પી. કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય તો વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ અને બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a એટલે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય P બરાબર 2a ઇન્ટુ ક્યુ. પછી એવું જરૂરી નથી કે દર વખતે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે એ 2a જ હોય. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમને ડી આપી દે તો એ તંત્રની ડાયપોલ મોમેન્ટ P બરાબર ડી ઇન્ટુ ક્યુ થાય. 2a ની જગ્યાએ અંતર ડી અને વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ. પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, આ ખાસ યાદ રાખવાનું છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય એટલે એને ચોક્કસ દિશા હોય. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ કઈ દિશામાં હોય? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હંમેશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં હોય. એટલે પી વેક્ટર, પી સદિશ ડાયપોલ મોમેન્ટને દર્શાવતો સદિશ જે કઈ દિશામાં હોય? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુની દિશામાં. આ ખાસ યાદ રાખજો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે જેની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે. હવે તમે આ સૂત્રને વેક્ટર ફોર્મમાં લખો, સદિશ સ્વરૂપમાં દર્શાવો તો શું થશે? પી વેક્ટર એટલે બોલ્ડ, પી બોલ્ડ ઇઝ ઇક્વલ ટુ 2a વેક્ટર ઇન્ટુ ક્યુ. ક્યુ તો અદિશ છે. આ 2a જે અંતર છે બે વિદ્યુત ભારો વચ્ચેનું, એમાં અંતરનો સદિશ આપણે લેવાનો છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફનો. એટલે આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર સદિશ સ્વરૂપે થયું. હવે આપણે ડાયપોલ મોમેન્ટનો એકમ વ્યાખ્યાયિત કરવો છે. તો ડાયપોલ મોમેન્ટનો એકમ એના સૂત્ર ઉપરથી જ બનાવવાનો, ગોખવાનો નથી. તો શું હતું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર? કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરનો ગુણાકાર. તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ, અંતરનો એકમ મીટર, એટલે કુલમ ઇન્ટુ મીટર. ખ્યાલ આવ્યો? પી બરાબર 2a ઇન્ટુ ક્યુ. આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. તો આમાં 2a એ અંતર છે અને આ ક્યુ છે એ વિદ્યુત ભાર છે. તો અંતરનો એસઆઈ પદ્ધતિમાં એકમ મીટર, વિદ્યુત ભારનો એસઆઈ પદ્ધતિમાં એકમ કુલમ. એટલે ડાયપોલ મોમેન્ટનો એકમ થાય કુલમ ઇન્ટુ મીટર. આ સેન્ટીમીટર નથી, યાદ રાખજો. સેન્ટીમીટરમાં સી નાનો હોય, આ કુલમમાં સી કેપિટલ છે. એટલે સી ઇન્ટુ એમ, સેન્ટીમીટર નથી પણ કેપિટલ સી ઇન્ટુ એમ, કુલમ ઇન્ટુ મીટર છે. વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ બરાબર પ્લસ ક્યુ માઇનસ ક્યુ બરાબર 0. વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? ટોટલ વિદ્યુત ભાર. તો એક પ્લસ ક્યુ છે, બીજો
માઇનસ ક્યુ છે, આ બંનેનો સરવાળો કરીએ એટલે ટોટલ વિદ્યુત ભાર શૂન્ય થાય છે. આ MCQ માટે યાદ રાખવાનું છે કે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર હંમેશા શૂન્ય હોય, પરંતુ વિદ્યુત ક્ષેત્ર ક્યારેય શૂન્ય હોય નહીં. તો ડાયપોલનો વિદ્યુત ભાર શૂન્ય થાય પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય નહીં. શા માટે? તો બંને વિજાતીય વિદ્યુત ભારોના સ્થાન છે એ અલગ અલગ છે, બે એક જગ્યાએ નથી. જો ધન અને ઋણ વિદ્યુત ભાર બંને એક જ સ્થાને હોત તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જેટલું અંદરથી બહારની તરફ હોત એટલું જ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે અહીંયા જ ઋણ વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર એટલું જ બહારથી અંદરની તરફ હોય, એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય જો બે વિદ્યુત ભારો એક જ સ્થાને હોય તો. હવે જો બે વિદ્યુત ભારો એક જ સ્થાને હોય તો એને ડાયપોલ કહેવાય? તો એ ડાયપોલની વ્યાખ્યામાં આવે? ન આવે. ડાયપોલ ક્યારે કહેવાય? સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય, એક જ સ્થાને હોય બે વચ્ચેનું અંતર 0 થાય તો ડાયપોલ મોમેન્ટ 0 કહેવાય, એને ડાયપોલ કહેવાય નહીં. એટલે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ક્યારેય શૂન્ય હોય નહીં, વિદ્યુત ભાર શૂન્ય હોય. હવે આગળનો જે આપણો પ્રશ્ન છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. આ 4 માર્કના પ્રશ્નમાં મોસ્ટ IMP પ્રશ્ન છે, આ ખાસ સમજજો બધા. 4 માર્કના મોટા પ્રશ્નમાં આ મોસ્ટ IMP પ્રશ્ન છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. વિદ્યુત ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. બરાબર, વિદ્યુત ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. તો પહેલા આપણે એક વિદ્યુત ડાયપોલ વિચારીએ. ધારો કે એક વિદ્યુત ડાયપોલ P બરાબર 2A × Q છે. એક વિદ્યુત ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2A × Q છે. તો આના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે આ ડાયપોલની અંદર એક વિદ્યુત ભાર +Q હશે, બીજો વિદ્યુત ભાર -Q હશે અને બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2A હશે. આવી જે ડાયપોલ છે એની અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી છે. તો અહીંયા ડાયપોલની આકૃતિ દોરીએ. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ડાયપોલની અક્ષ કોને કહેવાય? બરાબર, ડાયપોલની અક્ષ એટલે શું? તો ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ.
ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ. આ ડાયપોલનું કેન્દ્ર છે. ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. તો કેન્દ્ર O થી આ ઋણ વિદ્યુતભારનું અંતર a થશે. કેન્દ્ર O થી આ ધન વિદ્યુતભારનું અંતર પણ a થશે. કારણ કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a હોય તો એના સેન્ટરથી કોઈ એકનું અંતર a થશે. a પ્લસ a બરાબર 2a. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? આગળ આપણે જોયું કે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુની દિશામાં, આ બાજુની દિશામાં છે. આ ડાયપોલની અક્ષ છે. બે વિદ્યુતભારોમાંથી પસાર થતી રેખા, બે વિદ્યુતભારોને જોડતી કાલ્પનિક રેખા એટલે ડાયપોલની અક્ષ. આપણે કઈ જગ્યાએ તીવ્રતા મેળવી છે? તો ડાયપોલના કેન્દ્રથી તેની અક્ષ પર r અંતરે p બિંદુએ તીવ્રતા શોધવી છે. ખ્યાલ આવ્યો? કઈ જગ્યાએ તીવ્રતા મેળવવાની છે? ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી r જેટલા અંતરે p બિંદુએ. ઓ બાજુ પણ તમે p બિંદુ લઈ શકો r અંતરે. આપણે આ બાજુ લીધું છે પ્લસ ક્યુ તરફ. અહીંયા તીવ્રતા શોધવી છે. તો ડાયપોલ એટલે બે વિદ્યુતભારોનું તંત્ર. આની અંદર બે બિંદુવત વિદ્યુતભારો છે. તો બિંદુવત વિદ્યુતભાર Q થી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર યાદ કરો. આ એક બિંદુવત વિદ્યુતભાર Q હોય, અહીંયાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય? તો બિંદુવત વિદ્યુતભાર Q થી r અંતરે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય kq/r² જેટલું હોય. આપણે આગળ ભણ્યા છે. કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર Q થી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે? kq/r². અને એ કઈ દિશામાં હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હોય. તમારે અહીંયા આ પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર p બિંદુએ શોધવું છે. કઈ દિશામાં? કેટલું એ મળી ગયું? kq/r². પણ એની દિશા કઈ? તો દિશા નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ? જે તે સ્થાને એકમ ધન વિદ્યુતભાર મૂકીએ છીએ. ખોટું કા એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો તમારે. q બરાબર 1 કુલમ. તો આ ધન વિદ્યુતભાર છે એ આ એકમ ધન વિદ્યુતભાર ઉપર કેવું બળ લગાડે? આકર્ષી કે અપાકર્ષી? અપાકર્ષી. આમ ધક્કો મારશે. તો p બિંદુએ આ પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આમ હશે અંદરથી બહાર. જો આ ઋણ વિદ્યુતભાર હોત તો એ એકમ ધન વિદ્યુતભારને પોતાની તરફ ખેંચે, આકર્ષે. તો આ ઋણ વિદ્યુતભાર હોત તો અહીંયા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહારથી અંદરની તરફ હોત. એટલે અહીંયા આપણે આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એટલે બે વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. એક કરતાં વધારે વિદ્યુતભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરતા. એ બંને વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રનો બેઝિક સરવાળો, સદિશ સરવાળો. તો હવે આ પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા p બિંદુએ મેળવવું છે. કેનું? પ્લસ ક્યુનું. તો પ્લસ ક્યુ થી p બિંદુનું અંતર કેટલું થાય? તમારી પાસે જે અંતર છે એ કેન્દ્રથી p બિંદુનું છે. તો આ પ્લસ ક્યુ થી p બિંદુનું અંતર r પૂરેપૂરું થાય કે r માંથી કંઈ બાદ કરવું પડે? કેન્દ્રથી p બિંદુનું અંતર r છે તો પ્લસ ક્યુ થી p બિંદુનું અંતર r માંથી એ બાદ કરવા પડે ને, આ ટુકડો. એટલે r - a. ખ્યાલ આવ્યો? પ્લસ ક્યુ વિદ્યુતભારથી p બિંદુનું અંતર r - a. આ અંતર a છે અહીંથી અહીં સુધી. અને આ માઇનસ ક્યુ થી p બિંદુનું અંતર કેટલું થશે? r જેટલું કે r માં કંઈ ઉમેરવા પડશે કે r માંથી કંઈ બાદ કરવા પડશે? ઉમેરવા પડે ને પ્લસ. અહીંયાથી p બિંદુનું અંતર r છે પણ આપણે માઇનસ ક્યુ થી p બિંદુનું અંતર લેવું છે.
તો માઇનસ ક્યુ થી પી બિંદુનું અંતર થશે આર પ્લસ એ. હવે બંને વિદ્યુત ભારોથી પી બિંદુના અંતરો તમને મળી ગયા. આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે. હવે યાદ કરો બિંદુવત વિદ્યુત ભાર ક્યુ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. તો આ પ્લસ ક્યુ ને કારણે પી બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો કલ્પો તો આ પ્લસ ક્યુ અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો હોય તો આ પ્લસ ક્યુ આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર કેવું બળ લગાડે? આકર્ષી કે અપાકર્ષી? અપાકર્ષી. એટલે પી બિંદુએ પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ પ્લસ ક્યુ જે આ દિશામાં થશે. આ દિશા એટલે ડાયપોલ મોમેન્ટની દિશા. હવે આ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા પી બિંદુએ કઈ દિશામાં હશે? કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય એટલે તે બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો કલ્પી લેવાનો. તો આ માઇનસ ક્યુ આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર કેવું બળ લગાડે? આકર્ષી કે અપાકર્ષી? આકર્ષી. આ વિદ્યુત ક્ષેત્ર એટલે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ માઇનસ ક્યુ. આ બે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના હશે. દિશા તો બેની પરસ્પર વિરુદ્ધ છે પણ મૂલ્ય કેનું વધારે હશે? વિચારો જોઈએ. ઈ પ્લસ ક્યુ નું મૂલ્ય વધારે હશે કે ઈ માઇનસ ક્યુ નું મૂલ્ય વધારે હશે? અંતર જેનું ઓછું અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે. તો પ્લસ ક્યુ થી પી બિંદુનું અંતર ઓછું છે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્રમાણે બેના મૂલ્યો તો હરખા જ છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આ અંતર વધી જાય છે માઇનસ ક્યુ થી પી બિંદુનું. એટલે માઇનસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે ઈ ઓફ માઇનસ ક્યુ એના કરતાં પ્લસ ક્યુનું જે વિદ્યુત ક્ષેત્ર છે ઈ ઓફ પ્લસ ક્યુ એનું મૂલ્ય વધારે છે. એટલે આમાંથી આ બાદ કરો એટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. હવે આ બે વિદ્યુત ક્ષેત્રો લઈએ. પ્લસ ક્યુને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ પ્લસ ક્યુ સદિશ સ્વરૂપે. તો મૂલ્ય કેટલું થશે? કે ક્યુ અપોન અંતરનો વર્ગ. દિશા કઈ દિશામાં છે? ડાયપોલ મોમેન્ટ પી ની દિશામાં. અહીંયા એક્સ વાય ઝેડ કે એવું આપણે ચોખવટ કરતા નથી. આ દિશામાં છે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ. તો આ દિશા એટલે ડાયપોલ મોમેન્ટ પી ની દિશા. હવે કે ની કિંમત મૂકો એટલે 1/4πε0 કે ની જગ્યાએ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ નંબર બી. આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આર ની જગ્યાએ જોવો જોઈએ ધન વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર કેટલું? ધન વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર તો આર માઇનસ એ છે. એટલે આપણે આર ની જગ્યાએ શું લખશું? આર માઇનસ એ નો વર્ગ. અહીંયા આર માઇનસ એ નો વર્ગ. સમજાણું? સૂત્ર કે ક્યુ અપોન અંતરનો વર્ગ. તો ધન વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર આર માઇનસ એ એટલે આર માઇનસ એ નો વર્ગ. અહીંયા અંતરનો વર્ગ એટલે આર માઇનસ એ નો વર્ગ. હવે માઇનસ ક્યુ ને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ માઇનસ ક્યુ વેક્ટરો સદિશ સ્વરૂપે છે બરાબર કે ક્યુ અપોન અંતરનો વર્ગ. પણ માઇનસ ક્યુ થી પી બિંદુનું અંતર કેટલું છે? આર પ્લસ એ એટલે આર પ્લસ એ નો વર્ગ ઇન્ટુ
માઇનસ પી કેરેટ. સદિશને મૂલ્ય દિશા બંને હોય, આ મૂલ્ય છે, આ દિશા. તો પી બિંદુએ ઋણ વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? આ દિશામાં. તો આ દિશા એટલે ડાયપોલ મોમેન્ટ પીની જે દિશા છે માઇનસ ક્યુથી પ્લસ ક્યુની એની વિરુદ્ધ. એટલે આ એકમ સદિશ લખ્યો આપણે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાનો માઇનસ પી કેરેટ. કેની જગ્યાએ 1/4πε0 Q/r+a² માઇનસ પી કેરેટ. નંબર 3. હવે સંપાતપણાનો સિદ્ધાંત. તો પી બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર એટલે આ બંને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. પી બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ E ઓફ પ્લસ ક્યુ વેક્ટર પ્લસ E ઓફ માઇનસ ક્યુ વેક્ટર. બંને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો એટલે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે આની અંદર બેની કિંમત મૂકો, સમીકરણ 2 અને સમીકરણ 3ની. E વેક્ટર બરાબર E ઓફ પ્લસ ક્યુ. E ઓફ પ્લસ ક્યુ એટલે સમીકરણ નંબર 2. E ઓફ માઇનસ ક્યુ એટલે સમીકરણ નંબર 3. આ 2 અને 3ની કિંમત આમાં મૂકવાની છે. ચાલો 1/4πε0 Q/r-a² પી કેરેટ પ્લસ 1/4πε0 Q/r+a² માઇનસ પી કેરેટ. હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે? 1/4πε0 Q કોમન નીકળે અને પી કેરેટ કોમન નીકળશે. તો 1 આ ભાઈ Q/4πε0 સામાન્ય શું વધશે? 1/r-a². આ માઇનસ નિશાની આગળ લઈ લઈએ એટલે અહીંયા 1/r+a². આ બેમાંથી પી કેરેટ કોમન નીકળશે, એને આપણે આ બાજુ લખીએ. એકમ સદિશ છે અને પાછળ દર્શાવવામાં આવે છે. પડી સમજણામાં? બેયનો સદિશ સરવાળો કર્યો તો બેયમાં જે કોમન છે 1/4πε0 અને Q એટલે Q/4πε0 કોમન કાઢ્યા તો પહેલા સ્ટેપની અંદર શું વધશે? 1/r-a². બીજા સ્ટેપમાં આ Q અને 4πε0 કોમન નીકળી ગયા એટલે 1/r+a². પી કેરેટ બેમાંથી કોમન, આ માઇનસ નિશાની આગળ લઈ લીધી છે. હવે લસા લેવાનો છે તો Q4πε0 લસા એક કૌંસમાં r-a² ઇન્ટુ બીજા કૌંસમાં r+a² ઉપર r+a² માઇનસ r-a². આ પી કેરેટ. ચાલો હવે આ બેનો ગુણાકાર છે. પૂર્ણ વર્ગનો તફાવત a માઇનસ બી બીજા કૌંસમાં a+b હોત તો તમે શું કરે? a² માઇનસ b² લખે જ ને, બરાબર? એક કૌંસની અંદર a માઇનસ બી બીજા કૌંસની અંદર a+b તો આપણે શું લખે? a² માઇનસ b². પરંતુ અહીંયા શું છે જોવો જોઈએ,
એક કૌંસમાં આર માઇનસ એ, બીજા કૌંસમાં આર પ્લસ એ, પણ એ કૌંસનોય વર્ગ છે, એટલે આવી રીતે છે. તો શું કરવાનું? આવી રીતે થાય ને, આખાઈનો વર્ગ. તો ક્યુ અપોન 4πε0 આ આર પ્લસ એનો વર્ગ પૂર્ણ વર્ગ પદાવલી, એટલે પહેલા પદનો વર્ગ આર સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પેલું બીજું 2ar પ્લસ એ સ્ક્વેર માઇનસ આ આર માઇનસ એનો વર્ગ છે, પૂર્ણ વર્ગ પદાવલી. તો શું થશે? પહેલા પદનો વર્ગ પણ આગળ માઇનસ નિશાની છે, એટલે માઇનસ આર સ્ક્વેર. હવે 2 ગુણ્યા પેલું બીજું, બરાબર, માઇનસ 2ar પણ આગળ માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ 2ar. હવે આ બીજા પદનો વર્ગ એ સ્ક્વેર પ્લસ પણ આગળ માઇનસ છે, એટલે માઇનસ એ સ્ક્વેર પી કેરેટ છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાઈનો સ્ક્વેર. બરાબર, પૂર્ણ વર્ગનો તફાવત પણ વર્ગ છે, તો અહીંયા આપણે વર્ગ લેવાનો છે. હવે આમાં ઉડતું એટલું ઉડાડી દો, આર સ્ક્વેર કેન્સલ, એ સ્ક્વેર કેન્સલ, એટલે ક્યુ અપોન 4πε0 2ar પ્લસ 2ar 4ar અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ રેસ ટુ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. ખ્યાલ આવ્યો? ક્યુ અપોન 4πε0 ઇન્ટુ 4ar અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ રેસ ટુ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. હવે આમાં આપણે ડાયપોલ મોમેન્ટ મૂકવી છે, તો 2a ઇન્ટુ ક્યુ હોય તો એની જગ્યાએ તમે ડાયપોલ મોમેન્ટ પી મૂકી શકો. એટલે એક સૂત્ર સીધું આ ફોર્મમાં છે, આમનામે રાખવાનું છે. અને હવે આગળ આપણે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય, બરાબર, ડાયપોલના કેન્દ્રથી વિદ્યુતભારનું અંતર જે એ છે એના કરતાં જે બિંદુએ તીવ્રતા આપણે મેળવવાની છે એ બિંદુનું અંતર આર ખૂબ જ વધારે હોય, તો અહીંયા તમે આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણી શકો. ધારો કે એ બરાબર 0.1 સેન્ટીમીટર અને આર બરાબર 10 સેન્ટીમીટર છે, તો એ સ્ક્વેર તમે વર્ગ કરો એનો, તો 0.1નો વર્ગ 0.01 સેન્ટીમીટર, અને આરનો સ્ક્વેર કરશો આરનો સ્ક્વેર 10 સેન્ટીમીટરનો વર્ગ તો 100. તો બે વચ્ચેનો ડિફરન્સ જો અત્યારે જે છે એના કરતાં તમે વર્ગ કરશો એટલે વધી જશે. સમજાણું? આ 0.1 સેન્ટીમીટર ધારો કે એ બરાબર, તો 0.1નો વર્ગ કરશો એટલે 0.01, અને આર 10 સેન્ટીમીટર જેનો વર્ગ કરશો એટલે 100. તો વર્ગ કરવાથી ડિફરન્સ વધે છે. એટલે જો આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય તો આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણતા આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણ નાખવાની અંદર શું થશે? E વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4πε0 4ar છેદમાં એ સ્ક્વેરને અવગણી નાખો, એ સ્ક્વેરને કાઢી નાખો, એટલે આરનો વર્ગ અને કૌંસનો વર્ગ એટલે આરની 4 ઘાત r⁴ ઇન્ટુ પી કેરેટ. ચલો એક એક આર ઉડાડી દો, શું વધશે? તો 4a આર નીકળી ગયા, એટલે 4aq અપોન 4πε0 આરનો ઘન પી કેરેટ. આ વિદ્યુત ડાયપોલની અક્ષ પર ખૂબ જ મોટા અંતરે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય
ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. આ પી કેરેટ એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ દર્શાવે છે. આ એનું મૂલ્ય છે, આટલું મૂલ્ય. આ પી બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ. તો સદિશ એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો ડાયપોલની અક્ષ પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય. પછી એ બિંદુ ઋણ વિદ્યુત ભારની આ બાજુએ હોત તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવે. હવે 2a ઇન્ટુ ક્યુની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ પી મૂકો. ઈ વેક્ટર બરાબર આના હું બે ભાગ કરી નાખું. 4πε0 r ક્યુબ પી કેરેટ 4 એટલે 2 ગુણ્યા 2. હવે આ 2a ઇન્ટુ ક્યુ ને શું કહેશું? ડાયપોલ મોમેન્ટ પી એટલે 2p અપોન 4πε0 r ક્યુબ પી કેરેટ. પણ યાદ રાખવા માટે એમસીક્યુ અને દાખલામાં આ સૂત્ર તમારે વાપરવું હોય તો તમને સરળતાથી યાદ રહે એ માટે તમારે આ 1/4πε0 ની જગ્યાએ કે મૂકી દેવાનું. 1/4πε0 છે એની જગ્યાએ કે મૂકી દો એટલે ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ની જગ્યાએ કે 2kp/r³ ઇન્ટુ પી કેરેટ. દાખલા અને એમસીક્યુ માટે તમારે આ યાદ રાખવાનું છે, 2kp/r³. સમજાણું? ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2kp/r³. હવે દિશા તો ડાયપોલ મોમેન્ટની એટલે પી કેરેટ. આ વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. પણ શરત એટલી આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય, કારણ કે r² ની સાપેક્ષે a² ને આપણે અવગણ્યા છે ત્યારે આ સૂત્ર આપણને મળ્યું છે.